આગળ વાત કરીએ તો હુમલાના 5 દિવસ બાદ સૈફ અલી ખાનને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને હવે તેમનું સ્વાસ્થ્ય સારું છે। બોલિવૂડ સ્ટાર સૈફ અલી ખાન પર 15 જાન્યુઆરીની મધરાતે 2:30 વાગે હુમલો કરાયો હતો, જેમાં સૈફ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો। સૈફને ગળા અને કરોડરજ્જુમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેની લીલાવતી હોસ્પિટલમાં સર્જરી કરાઈ હતી। આખરે 5 દિવસ બાદ સૈફની તબિયત સુધરતા તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે। તેના ઘરની બહાર ભારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, બેરિકેડિંગ કરાયું છે। તેની સાથે પુત્રી સારા, માં શર્મિલા ટાગોર હાજર હતા। કરીના ખાન પણ હોસ્પિટલ પહોંચી અને તે બાદ તે ઘરે રવાના થઈ ગઈ હતી। મળતી વિગતો પ્રમાણે સૈફ જે ઘરમાં હુમલો કરાયો હતો હાલ ત્યાં નહીં રહે, પણ નજીકમાં જ ફોર્ચ્યુન હાઇટ્સ ઇમારતમાં તેનો સામાન શિફ્ટ કરી દેવાયો છે। તેમ છતાં સદગુરુ શરણ સ્થિત તેના અપાર્ટમેન્ટની આસપાસ સીસીટીવી લગાવી દેવામાં આવ્યા છે। પોલીસે આરોપીની અટકાયત પણ કરી લીધી છે અને તેની તપાસ ચાલી રહી છે।